વિસાવદરની કાલસારી ગ્રામ પંચાયત દ્વારા માલધારીઓને નોટિસ આપેલ છે અને 30 તારીખ સુધીમાં ભરવાડ સમાજની વાડીનું ડિમોલેશન કરવાની આખરી નોટિસ આપી છે। મીડિયા દ્વારા કાલસારી ગામે જઈને માલધારીઓની રૂબરૂ મુલાકાત લેતા માલધારીઓએ જણાવેલ કે અમને નોટિસ આપેલ છે, પરંતુ અમારી પાસે કાયદેસર જમીન સરકારી નિયમ મુજબ 2 નંબરની નકલ સનદ જેવા જરૂરી ડોક્યુમેન્ટ હોવા છતાં કાલસારી ગ્રામ પંચાયત દ્વારા માલધારીઓને નોટિસ આપીને ગ્રામ પંચાયત માલધારીઓનું ગૌચર છૂટું કરવાનું આંદોલન કચડી નાખવા માંગતું હોય તેવું દેખાઈ આવે છે। કાલસારી ગામના માલધારીઓ દ્વારા 2008 થી કાલસારી ગામના આશરે 3200 વીઘા ગૌચર જમીન ઉપર ખેડૂતો દ્વારા પેશકદમી કરી હોય તે પેશકદમી દૂર કરાવવા માટે માલધારીઓ દ્વારા અવારનવાર આંદોલન કરવામાં આવેલ। પોતાના માલઢોર લઈને વિસાવદર ટીડીઓ ઓફિસે ઉપવાસ આંદોલન કરેલ ત્યારે જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા તારીખ 18/5/2023 ના રોજ ડીએલઆર જૂનાગઢને કાલસારી ગામની ગૌચર જમીનની માપણી કરવાનો હુકમ કરેલ। ત્યારબાદ તારીખ 10/7/2024 ના રોજ વિસાવદર પ્રાંત અધિકારીએ કાલસારી ગ્રામ પંચાયતને લેખિત જાણ કરેલ। ગૌચર જમીન ઉપર પેશકદમી કરનાર આસામીઓ ગૌચર જમીન ખાલી ન કરે તો લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરવાનું જણાવેલ। તેમ છતાં આજ દિન સુધી ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી મંત્રીની મિલીભગતથી ગૌચરની માપણી પૂરી થયેલ નથી। તેનું માત્ર એક જ કારણ છે કે પૈસા ફેંકો। છેલ્લા 27 મહિનાથી ગૌચર જમીનની માપણી ચાલી રહી છે અને માપણી પૂરી થયેલ નથી। ત્યારે માલધારીઓ દ્વારા ફરી પાછું તારીખ 7/7/2025 થી ઉપવાસ આંદોલન કરેલ, જે આંદોલન તારીખ 4/8/2025 ના રોજ વિસાવદર ટીડીઓ દ્વારા મૌખિક ખાતરી આપેલ કે જેણે પણ ગૌચર જમીન ઉપર દબાણ કરતા આસામીઓ છે તે આસામીઓ ઉપર 2 દિવસમાં ખરાઈ કરી લેન્ડ ગ્રેબિંગ મુજબનો અભિપ્રાય ભરીને કલેક્ટરને મોકલી દેશું તેવી લોલીપોપ માલધારીઓને આપેલ। મેરાભાઈ લાખાભાઈ મેવાડા કાલસારી ગામના અમે છીએ। પછી આ લોકો અમને નોટિસો દીધા કરે છે કે તમારું ગેરકાયદેસર છે અને અમે આંદોલન કર્યું ત્યારે ટીડીયા સાહેબે એવું અમને કીધું હતું કે હું ગૌચર 8 દિન ખાલી કરાવી દઉં। એને કમિટી બહારી એ માયલું કાંઈ એણે કોઈ વસ્તુ કરી જ નથી, કોઈને નોટિસ દીધી નથી। ગાંઠની અમને નોટિસો દેવડાવે છે કે તમારું ગેરકાયદેસર છે। અમારે આ મંદિર જે બનાવ્યું છે એની 2 નંબર છે। અમારા જે વાડા હતા વાડામાં અમે મંદિર બનાવ્યું તોય છતાં અમને નોટિસ દે તમને કે 30 તારીખે તમારું પાડી નાખવું છે એવી ધમકી દેવડાવે છે અને ગામમાં અમને હામા કરાવે છે। તો હવે તમે શું કરશો? પછી તમારો આગળનો પ્રોગ્રામ શું હવે? આગળ જો અમારું આ કાંઈ ગૌચરનું કર્યું નથી તો અમે ફરીથી આંદોલન કરીશું પાછું અને પાછા આપવા માટે બેસીશું અને જ્યાં લગી છૂટું નહીં કરે અને આ કાર્યવાહી કાંઈ પૂરી નહીં કરે ત્યાં લગી અમે ત્યાં બેસવાના છીએ। પરંતુ ઉલટું ચોર કોટવાલને દંડે તેમ કાલસારી ગ્રામ પંચાયત દ્વારા માલધારીઓને નોટિસ આપીને 30 તારીખે ડિમોલેશન કરવાનું કહેલ છે। ત્યારે સવાલ એ છે કે ગૌચર જમીન ઉપર પેશકદમી દૂર કરાવવા માટે ગ્રામ પંચાયતની જવાબદારી છે। જો ગ્રામ પંચાયત નિષ્ફળ જાય તો પંચાયત ધારાની જોગવાઈ મુજબ ગ્રામ પંચાયતને સસ્પેન્ડ કરવાની જવાબદારી ઉપરી અધિકારીની હોય છે। તો અત્યાર સુધીમાં વિસાવદર ટીડીઓ દ્વારા કાલસારી ગ્રામ પંચાયત ઉપર શું પગલાં લીધા? કાલસારી ગામમાં જે કૌભાંડ થયેલ છે તેની ફરિયાદની તપાસ નથી કરેલ કે નથી ગૌચર જમીન ઉપર પેશકદમી દૂર કરાવેલ તેની તપાસ કરેલ કે પછી ટીડીઓ, મંત્રી, સરપંચ અને ગ્રામ પંચાયતની આખી બોડી દ્વારા ફૂલડીમાં ગોળ ભાંગીને ભૂમાફિયાઓને છાવરવા અને નાના માણસોને ટાર્ગેટ કરીને કાગળ ઉપર કામગીરી બતાવવા માટેનું નાટક છે। વિસાવદર ટીડીઓના મોબાઈલ નંબર 63 531 12 165 પર મીડિયા દ્વારા સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા ફોન રિસીવ કરેલ નહીં। ત્યારે તલાટી મંત્રી પણ મીડિયાથી દૂર ભાગ્યા હતા। કાલસારી ગામના તમામ માલધારીઓ તારીખ 29 ના રોજ વિસાવદર ટીડીઓ ઓફિસે પોતાને થયેલ અન્યાયની રજૂઆત કરવા જશે તે મીડિયાને જણાવેલ છે। મારું નામ છે જાગાભાઈ દેવસીભાઈ। અમે કાલસારી સમાજમાં ભડવાર ગિનાતી છીએ। તો અમને નોટિસો આપી 7 દિવસની મુદત આપી તો અમને કાંઈ વાંધો નથી, ભલે અટાણે અમારું પાડી દે 7 દિવસ પહેલાં। પણ આમ ગૌચરમાં છે 126માં એ સમાજવાડી છે, અમે સમાજવાડી અડધી બારી છે, અમને ખબર છે। તો એ લોકો એ સમાજવાડીને કેમ નોટિસો નથી આપતા? અમને ટાર્ગેટ કરે છે। તો એ ખાંભા આવી જાય, ત્યાં હંધુ આવી જાય। અમે તો ગામતરમાં છીએ,
અને અમારે કાયદેસર છે 2 નંબર વાળી છે. અમને 19 જણાને અમને માલધારીને નોટિસ આપી કે ગામે ઉસકાવા સારું વિરોધ સારું, તો ગામ અડધું બારું છે. અમારી પાસે કાયદેસરના લેખ છે, 2 નંબર છે, અમે અંદર રજૂઆત કરી છે પંચાયતમાં, તો અમને કેમ નહીં આપી નોટિસો? તો અમારે 7 દિવસનું કેમ અમને આપ્યું? તમને નોટિસો ક્યારે આપી? અમને આજ સવારે આપી. તો હવે એને માટે તમે શું આગળ કાર્યવાહી અમે કરવા? તો કીધું પાડી જ નાખો હંધું. ગામમાં જઈને રવેશે બારો ન હોવો જોઈએ, ઓટલાય ન હોવો જોઈએ, લાગત ગામ આખું ચોખ્ખું કરી નાખો. અમે ચોખ્ખીનું એ જ કીધું. અમારું આવતું છે તો અમને કહી દેવાનું, માપીને અમારું પાડી નાખવાનું. ગામમાં રવેશે ક્યાંય બારો ન હોવો જોઈએ. કાયદા મુજબ 1.5 ફૂટનો ગેરકાયદેસર રવેશ બારો આવે છે, એના મુજબમાં આવે છે 1.5 ફૂટ રવેશ ગાઢવાનો. 3 ફૂટના 2.5 ફૂટના રવેશ ગાઢે છે, એ વખતે ગાઢી નાખવાના. પછી આ 126 નંબર જે તમે વાત કરો છો એ 126 નંબરમાં શું ઊભું છે અત્યારે? અટાણે કેવડો બધો મંદિર ખડકી દીધા છે. 2 વીઘા જેટલી જમીન મોર પેક કરી દીધી છે ગૌસરમાં. પ્યોર ગૌસર છે. ત્યાં ખાંભા આવી ગયા, હંધું કમ્પ્લીટ થઈ ગયું. તો એ લોકો કેમ નથી ત્યાં કાંઈ કરતા? ત્યાં હું રાજકારણીઓથી મહેતાઓથી બીક લાગે છે. તો તમારું કહેવાનું એ છે કે માત્ર તમને ટાર્ગેટ કર્યા છે એમ? હા, અમને જ ટાર્ગેટ, માલધારી સમાજને 19 ઘરને જ ટાર્ગેટ કર્યા. અમારે પાસે કાયદેસર છે, અમે લીગલી અનલીગલી નથી, અમે લીગલી વાળા જ છીએ. અને અત્યારે અમારે અનલીગલી આવતું હોય તો અમારે અહીંથી અમે પાડી નાખવા તૈયાર છીએ.